લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢની ધરતી પર હંમેશા સેવાભાવનો સૂરજ ઝળહળતો રહ્યો છે. અહીંના લોકો માટે કર્મનો સિદ્ધાંત એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહીં, પરંતુ જીવંત અનુભવ. આ જ ભાવનું એક અદ્ભુત દ્રષ્ટાંત પૂરું પાડવા માટે શ્રી દુઃખભંજની મેલડીમાં ગ્રુપ તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ ગ્રુપ તેમજ થાનગઢ તમામ સેવાકીય ગ્રુપો, સેવાભાવી મિત્રો તેમજ સખી મંડળના બહેનો અને ધર્મપ્રેમી જનતાએ એક અનોખો સેવા યજ્ઞ આરંભ્યો છે. આ યજ્ઞનો સંકલ્પ છે કીડીને કાણ અને હાથીને મણ. આ ઉક્તિને સાર્થક કરતા 21,000 નાળિયેરમાં કીડિયારું પૂરવાનો. થાનગઢની ગલીઓમાં અને શેરીઓમાં, મંદિરોના પ્રાંગણમાં અને વૃક્ષોના છાંયડે જ્યાં જ્યાં પણ કીડીઓની વસ્તી હોય છે ત્યાં આ સેવાભાવી સમુદાય દ્વારા નાળિયેરનો ભૂકો નાખવામાં આવશે. આ કોઈ નાની વાત નથી. 21,000 નાળિયેર ભેગા કરવા, તેમને ફોલીને તેનો ભૂકો કરવો અને પછી તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવા, આ બધું જ એક વિશાળ સંગઠન અને નિષ્ઠા વગર શક્ય નથી. આ સેવા યજ્ઞ પાછળનો મુખ્ય વિચાર છે કે પ્રભુના દરેક સર્જનની ચિંતા કરવી, કીડી જેવા નાના જીવને પણ ભૂખ્યો ન રાખવો, એ જ સાચો ધર્મ છે. આ પ્રવૃત્તિ થકી થાનગઢના લોકો માત્ર પરોપકાર જ નથી કરી રહ્યા, પરંતુ આવનારી પેઢીને પણ સંવેદનશીલતા અને કરુણાનો પાઠ શીખવી રહ્યા છે. એક સાક્ષાત ઉદાહરણ છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોથી મોટામાં મોટું કાર્ય પણ સિદ્ધ કરી શકાય છે. થાનગઢનો આ સેવા યજ્ઞ ખરેખર પ્રેરણાદાયક છે, જે દર્શાવે છે કે માનવતા અને સેવા ભાવના જીવંત છે અને હંમેશા રહેશે. આ અભિયાન સાચા અર્થમાં કર્મનો સિદ્ધાંત સમજાવે છે, જ્યાં નિસ્વાર્થ સેવા જ પરમ ધર્મ બને છે. જયેશભાઈ મોરી, થાનગઢ. ચાલો, કર્મનો સિદ્ધાંત ગયા વખતની જેમ બહેનો આ વખતે પણ વિરાટનગરના બગીચાની અંદર ખૂબ એવો સારો ને સહકાર આપી રહ્યા છે. જેમ નાળિયેર ભરવાનું તમે કામ જોઈ રહ્યા છો, કોઈ વસ્તુમાં આડોશ પાડોશના બધા જ બહેનો અંદર આવીને જે કીડિયારૂમાં જે નાળિયેર પૂરવાનું કામ ચાલુ છે, આ વખતે પણ ખૂબ જોરથી કામ ચાલુ છે. આજે અમે 21,000નું નક્કી કર્યું, પણ લગભગ 25,000 જેવા નાળિયેર થઈ જાય છે અને ખૂબ સહકાર આપે છે. અસ્તુ, જય સીતારામ. આ વિશે શું કહીશું? કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ. મિત્રો, તારીખ 24/4/2025ના રોજ અમારું દુઃખભંજની મેલડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા ગ્રુપે 21,000 નારિયેળનો સેવા યજ્ઞનો સંકલ્પ કરેલો. પરંતુ તારીખ 6/6/2025 પહેલાં અમારો ટાર્ગેટ લગભગ 25,000 થી 26,000 નારિયેળનો થઈ ગયેલ છે. આ સેવા યજ્ઞની અંદર થાનગઢના નામી અનામી ગ્રુપો અને 18 વર્ણોએ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે. ખાસ તો વિરાટનગરના બહેનોએ તન, મન અને ધનથી સહયોગ આપેલ છે. તદુપરાંત અમારો મકવાણા પરિવાર, જેઓ દલવાડી સમાજના છે, તેઓએ ખૂબ સારો એવો સાથ અને સહયોગ આપેલ છે. ખાસ તો તારીખ 6/6/2025ના રોજ આ જે કીડિયારું મહોત્સવ છે એની અંદર લગભગ 30 જેટલી ગાડીઓ અને 2500 થી 3000 જેટલા માણસો આ સેવા યજ્ઞમાં જોડાવાના છે. તો થાનગઢના તથા આજુબાજુના દરેક વાલા ભક્તોને મારી વિનંતી છે કે તારીખ 6/6/2025ના રોજ સવારે 8 વાગે દુઃખભંજની મેરડી માતાજીનું મંદિર રૂપાવટી રોડ પર આવેલું છે. ત્યાંથી આ કાર્ય સુંદર અને સારું એવું કરવાનું છે. તો 18 વર્ણોને મારી વિનંતી છે કે આ સેવા યજ્ઞમાં જોડાવ અને સારામાં સારું કાર્ય થાય એવી આપ સૌને વિનંતી છે. જય દુઃખભંજની મેરડીમાં, જય વાસુકી દાદા.